યુટ્યુબ ફેમિલી તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણાનો ઓરો। રીંગણાનો ઓરો મેં ગેસની ફ્લેમ ઉપર શેકવા માટે મૂકી દીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે રાખી દઈએ કઢાઈ ગરમ થવા માટે। જો રીંગણાના ઓરા પણ આપણા બહુ મસ્ત શેકાઈને રેડી થઈ ગયા હતા ને હવે કઢાઈ પણ આપણી ગરમ થવા લાગી છે। તેમાં નાખી દઈએ આપણે તેલ। તેલ આપણે હવે સરસ ગરમ થવા દઈશું અને મસાલો પણ રેડી થઈ ગયો તો વઘારવાનો તમે જોઈ શકો છો। વઘારવામાં બસ આટલું જ લેવાનું છે। હવે આપણે ઝીણી સુધારેલી લીલી ડુંગળી લઈશું। તમારે લીલી ડુંગળી ન હોય તો સૂકેલી પણ લઈ શકો છો। આનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે લીલી ડુંગળીનો ઓરામાં। હવે આપણે તેને સરસ ફેરવી લઈશું। હવે આપણે એમને થોડીક વાર પાકવા દેવાની છે, તેનો કલર બદલાઈ જાય ને ત્યાં સુધી। ડુંગળી તમારી સરસ પાકશે ને એટલે ઓરો બહુ મસ્ત થશે। ત્યારબાદ લીધી છે લસણની પેસ્ટ, નમક સ્વાદ અનુસાર, ધાણા જીરું છે, લાલ મરચું છે અને હળદર છે આપણી। તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું લઈ શકો છો। હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું ને થોડીક વાર પાકવા દઈશું। મસાલો આપણો પાકવા માંડ્યો છે, ત્યારબાદ ઝીણા સુધારેલા ટમેટું લઈ લીધું છે આપણે એક। હવે આ મસાલાને છે ને થોડીક વાર એમને પાકવા દેવાનો છે। મસાલો આપણો સરસ પાકી જાય ને ત્યારબાદ આપણે લઈ લઈશું શેકેલો રીંગણાનો ઓરો। મસાલો આપણો સરસ પાકી ગયો હતો એટલે હવે નાખી દઈએ રીંગણાનો ઓરો ને સરસ એકદમ ફેરવી લઈશું। બધો જ મસાલો તેમાં મિક્સ થઈ જાય એટલું ફેરવી લઈશું અને ધીમી ફ્લેમ રાખવાની છે। હવે આપણે થોડીક વાર એમને પાકવા દેવાનું છે। તૈયાર છે આપણો કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણાનો ઓરો। બહુ મસ્ત બને છે, બાજરાના રોટલા ભેરી ખાવાની મજા કંઈક અલગ જ આવે છે। હવે તેમાં ઝીણી સુધારેલી આપણી ધાણા ભાજી નાખી દઈશું। ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને તમને આ રેસીપી કેવી ગમી કમેન્ટમાં કહેજો। આપણો કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણાનો ઓરો।